દહેગામના બહિયલ ગામે કોમી છમકલું થયું હતું। એક ધાર્મિક પોસ્ટને લઈ ગામમાં તંગદિલી સર્જાઈ હતી। પથ્થરમારો અને દુકાનોમાં આગ ચંપીની ઘટના સામે આવી હતી। ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન સામે આવ્યું છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307/436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200 થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ। આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર।